હું ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર બનાસકાંઠાના લોકોને અપીલ કરવા માગું છું કે એક તો આ ઇલેક્શન જે છે એની અંદર મહત્તમ મતદાન કરે અને પોલીસ તરીકે અમારી જવાબદારી રહેશે કે અમે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બિલકુલ નોર્મલ રાખીએ અને ફ્રી અને ફેર ઇલેક્શન કરીએ. આ સિવાય હું આપ લોકોને જણાવવા માંગીશ કે જે દિવસથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે ત્યારથી બનાસકાંઠા પોલીસ ખૂબ એક્ટિવ રહી છે અને ત્યારથી રહી અને એમણે બનાસકાંઠા પોલીસે આપણી જે રાજસ્થાન રાજ્યની જે ચેકપોસ્ટ અડે છે તેની ઉપર 23 જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી, 41 જેટલી એફએસટી ટીમો અને 90 જેટલી એસએસટી ટીમોની સાથે મળી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ખૂબ મોટા કેસીસ કરી અને 3 કરોડ અને 7 લાખ રૂપિયા જેટલા મુદ્દામાલનો કેસ કરવામાં આવેલા છે. એનડીપીએસના 1 કરોડ અને 11 લાખનો બી મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે. રોકડ રકમના બી 1 કરોડથી વધારેના કેસ કરવામાં આવેલા છે. જે અટકાયતી પગલાં હતા તે બી પોલીસે આશરે 7,500 જેટલા લીધેલા છે. જો નાસ્તા ફરતા આરોપીની વાત કરવામાં આવે તો પોલીસે અત્યાર સુધીમાં 234 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ 16 ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં પકડેલા છે. જ્યારે આજે હું વાત કરું કે હવે જ્યારે પોલિંગ ડે માત્ર હવે જેને 48 કલાક જેટલો સમય રહ્યો છે તેના માટે લઈને બી પોલીસ તંત્રે ખૂબ મોટી વ્યવસ્થા કરેલી છે. જે પોલીસનો સ્કેલ જે નક્કી કરવામાં આવતો હોય છે તે પ્રકારનો પોલીસ અને જીઆરડી હોમગાર્ડના સ્કેલ પ્રમાણે એમના પોલિંગ બૂથો ઉપરની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ સિવાય આપણને માનનીય ડીજીપી સાહેબ તરફથી સીએપીએફની બી ખૂબ મોટી સંખ્યામાં કંપનીઓ મળેલી છે. તો જેટલા ક્રિટિકલ પોલિંગ સ્ટેશનો છે એ તમામ પોલિંગ સ્ટેશનો ઉપર જે છે એ સીએપીએફના હાફ સેક્શનની બી નિમણૂક કરવામાં આવેલી છે. ઈવીએમની જે ગાર્ડ છે તેના ઉપર બી પોલીસની એક અને સીએપીએફની એક પ્લાટૂન જે છે એ મૂકવામાં આવેલી છે. એ સિવાય સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં સેક્ટર પોલીસ અને મેજિસ્ટ્રેટ પોલીસની સાથે મળી અને સેક્ટર મોબાઈલ પોલીસની પેટ્રોલિંગ રહે તે બી એન્શ્યોર કરવામાં આવેલું છે.